આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે 5000 કરતાં પણ વધુ મહિલાઓએ કાવડ યાત્રા યોજી હતી। શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે। આ જ પ્રકારે સતત 13મા વર્ષે 5000 કરતાં પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડ યાત્રા ન થઈ હોય તેના કરતાં પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદ્રા સિદ્ધ કુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને 5000 કરતાં પણ વધારે મહિલાઓએ કાવડ યાત્રા કરી હતી। ત્યારબાદ આ કાવડ યાત્રા AK રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત પહોંચી અને સંત આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય તેમજ સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 5000 જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે આજે 5000 કરતાં વધુ બહેનોએ કાવડ યાત્રા બાદ એક સાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી છે। અમારો લક્ષ્ય એટલો જ છે કે સમગ્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુ અને વધુ પ્રચાર થાય। એક સાથે 5000 કરતાં વધુ બહેનો ભક્તિભાવ સાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરીઓ લહેરાયો હતો। ત્યારે સમગ્ર દેશની અંદર સનાતન ધર્મનો એક સંદેશો દેખાઈ રહ્યો છે કે આ ધરતી ઉપર હિન્દુઓનો વાસ છે, ત્યાં સુધી હર હર મહાદેવના નારા ગુંજતા રહેશે। મારું નામ કોમલબેન પટેલ છે। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખની જવાબદારી નિભાવી રહી છું। ત્યારે અમારી આ 13મી કાવડ યાત્રા છે। આખા ભારત વંશની અંદર પ્રથમવાર આટલી મોટી કાવડ યાત્રા બહેનોનું આજે 5000થી પણ વધારે બહેનો અહીંયા એકત્રિત થઈ છે। અમે આજે સિદ્ધકુટીર મહાદેવ મંદિરથી નીકળી અને અહીંયા જળક્રાંતિ મેદાન કાવડ યાત્રા લઈને પહોંચ્યા છે। ત્યારબાદ અત્યારે અમારી આ બહેનો સામૂહિક પાર્થિવ શિવલિંગ પૂજા કરી રહી છે। ત્યારે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। આખા ભારત વંશને અમે અમારા આ ટ્રસ્ટ તરફથી એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવનારી યુવા પેઢીમાં હિન્દુ ધર્મ માટેની જાગૃતિ આવે અને લોકો વધુ ને વધુ ખાસ કરીને બહેનો કે આપણે જોઈએ છીએ કે કાવડ યાત્રા હોય તો વધારે ને વધારે પુરુષો જોવા મળતા હોય છે, બહેનો ખૂબ ઓછી હોય છે। ત્યારે અમારો સંકલ્પ એક જ છે કે આવનારા દિવસોમાં હજુ વધારે બહેનો આ કાવડ યાત્રામાં જોડાય અને આખા ભારત દેશી બહેનોને આ કાવડ યાત્રાનો લાભ મળે એ જ અમારો સંદેશો છે। આજે 5000 કરતાં પણ વધારે બહેનો આજે આ કાવડ યાત્રામાં એકત્રિત